એ વૃત્તિ ભલે ત્યાં ગઈ, એ આકારનું રૂપ ધારણ કરીને એ અંદર આવીને એણે નામકરણ તો કર્યું, પણ નામકરણ કર્યા પછી આપણે એની અંદર તાદાત્મ્ય ન થયા તો બીજું અંદર જે ભાવ હોય, એની અંદર ચાલતા વિચારો હોય, તો એ બધા અંદર પ્રગટ તો થયા, પણ પ્રગટ થયા તો પણ આપણે એની સાથે તાદાત્મ્ય ન થયા. તો છેલ્લે એ વૃત્તિ કર્યું શું એમ, તો બધી વસ્તુને એણે ખેરવી નાખી, અને ખેરવીને છેલ્લે જે આધાર હતો ને એ આધારમાં એ વ્યાપી ગઈ. બરાબર. તો એ આધારમાં અંદર આવીને એ વિરમી ગઈ ને ત્યારે એને થયું શું, સર્કિટ તો બની, સર્કિટ આમ જઈને આમ બની, પણ આમ બનીને એને કોઈ વસ્તુને ટચ ના કર્યું, એટલે પોતાના મૂળ સ્ત્રોતમાં એ ગઈ. તો ગઈ ત્યારે એ વિશેષ આનંદ છે કે વિશેષ શાંતિ છે અથવા વિશેષ પ્રેમ છે, એણે અંતઃકરણની અંદર એણે પ્રગટ કર્યું, આપણી બોડીને એનો અનુભવ કરાયો. બરાબર. તો થયું જોવાનું કર્મ, થયું તો જોવાનું ને, તો જોવાનું કર્મ થયું, અને સંસ્કાર વગરની વૃત્તિ જ્યારે ગઈ તો ત્યાંથી એ સંસ્કારને પકડવા એણે ન માંગ્યું, કારણ કે સભાનતાથી ગઈ. બરાબર. એટલે જોવાનું કર્મ પણ થયું, સભાનતા હતી, એટલે એના રૂપમાં, ન એના ભાવમાં, ન એના સંસ્કારમાં, ન એના વિચારમાં, ન એની ચિત્તની અવસ્થામાં એ ક્યાંય ન ચોટી. એટલે પાછી પોતાના મૂળ સ્ત્રોતમાં એ ગઈ, અને મૂળ સ્ત્રોતમાં જઈને એ પાછી અંતઃકરણ તરફ એ ઉઠી, ત્યારે એ આનંદનો પ્રવાહ લઈને ઉઠી. એટલે કાં કંપન કરે, કાં તમને શાંતિ શૂન્યતા છવાવી દે, કાં પ્રેમને પ્રગટ કરી દે. એ પોતાના જે નિજી સ્વરૂપ છે એણે આપણા અંતઃકરણની અંદર એ કલરને બતાવી દીધો આપણને. બરાબર. તો થયું કર્મ. બરાબર. સભાનતાથી પુરુષાર્થ એ થયો કે આપણે કોઈની સાથે તાદાત્મ્ય ન થયા, એટલે તાદાત્મ્ય ન થયા એટલે વિશેષ ભાનમાં રહીને આપણે જે કંઈ જોવાનું કર્મ કર્યું, તો એ કર્મએ આપણને ન તો સુખ ન તો દુઃખ એવું કોઈ ફળ ના આપ્યું, પણ આપ્યું શું એમ, તો આપણા નિજી સ્વરૂપનો બોધ. એટલે વિયોગ હતો, એને યોગમાં એને સધાવી દીધો. બરાબર. તો જો એક વખત આપણને આ અનુભવ થયો હોય તો વ્યક્તિ કોઈ દિવસ આનંદ સિવાય કોઈ વસ્તુને એ ગ્રહણ ના કરે, તો હર પલ હર ક્ષણ એ સાધક છે એની અંદર એ સજાગ થાય. બરાબર. એટલે જોવામાં એ સજાગ રહે, સાંભળવામાં સજાગ રહે, સ્પર્શમાં એ સજાગ રહે. બરાબર. તો એ બધી ચેષ્ટામાં, એટલે તમે ભોજન ગ્રહણ કરતા હોય તો એમાંય તમે સજાગ રહો, કારણ કે અને તમને બતાવવામાં આવ્યું છે કે ભાઈ અન્ન છે એ પણ ભાવ બતાવે છે, એ પણ વિચાર બતાવે છે, એ પણ અશુદ્ધિ બતાવે છે, એ પણ રાંધનારની પીડાઓ હોય તો એ પીડાઓ એ બતાવે છે. પણ તમે ક્યાંય ઊભા ના રહો, તાદાત્મ્ય ન થાવ, તો છેલ્લે અન્નની અંદરથી આનંદ પ્રગટ થઈ જાય છે, પ્રેમ પ્રગટ થઈ જાય છે. બરાબર. શાંતિ પ્રગટ થઈ જાય છે, બોધ પ્રગટ થઈ જાય છે, જો તમે કોઈ સંસ્કારની સાથે તાદાત્મ્ય ન થયા હોય તો. બરાબર. એટલે સતત વર્તમાનમાં રહીને જોવું, જોતાની સાથે સભાન થવું, સભાન થયા પછી જે અંદર થતી ક્રિયાઓ હોય એ ક્રિયાઓની અંદર વિશેષ રૂપે સભાન થઈને જ્યારે તમે એ જે ગતિ થતી હોય એ ગતિને જોતા હોય, તો એ ગતિ ફળ આપ્યા વગર કર્મ થશે, પણ ફળ નહીં હોય. બરાબર. એટલે વ્યવહારની અંદર આ કર્મ જે છે એ આ રીતે આપણને સહાયક બને છે. બરાબર. એક મન હોય, એ મનના અસ્તિત્વની અંદર સંસ્કાર સાથેનું તાદાત્મ્ય પણ હોય,
તો અંદર ને બહાર ઘોંઘાટ છે, બરાબર. અને એ ઘોંઘાટની અંદર નીરવ જે શાંતિ અંદરની જે છે આપણા પોતાના ચૈતન્ય દેવની, એનો બોધ એ કરવા નથી દેતું મન, બરાબર. બીજું એક છે કે વિચાર જે છે એ વિચારના આધારમાં જે વર્તમાનની શક્તિ છે પ્રકાશવાની, બરાબર, અને એ પ્રકાશવાની જે શક્તિ છે એનો બોધે આ મન નથી થવા દેતો, અને કરે છે શું તો કે મૃતપાય જે વિચાર છે એને ક્રિયાન્વિત કરીને તમને બહાર ગતિ કરાવી દે, પણ ગતિમાં જે આધાર છે એ આધારનો એ બોધ થવા દેતું એ નથી. એટલે મન સંસ્કાર સાથે તાદાત્મ્ય હોય ત્યાં સુધી એનું જે રમણ હોય એ રમણની અંદર સત્યપણાની ભ્રાંતિ હોય, અને સત્યપણાની ભ્રાંતિની અંદર દ્વૈત હોય, અને એ દ્વૈતની અંદર આપણને બધાને ખબર છે કે એની અંદર સાપેક્ષ બધાય પરિબળો હોય, જેને આપણે ઉચ્ચાર કરીએ છીએ સત અસત, રાગ, પ્રેમ, ક્રોધ, કરુણા, એ બધું આપણે જે કહીએ છીએ એ બધા પરિબળો એની અંદર હોય, કારણ કે એ સંસ્કાર સાથે તાદાત્મ્ય થઈને એ બહિરંગ નીકળ્યું છે, બરાબર. એટલે જ્યાં દ્વૈત હોય ત્યાં અહંકારનું અસ્તિત્વ હોય, અને અહંકારનું જે અસ્તિત્વ હોય તો એની અંદર તમે ગમે એટલી પ્રવૃત્તિઓ કરો, અને એ બધી પ્રવૃત્તિઓ છે તો સુખ શાંતિ માટે, પણ છતાં આપણને મળે છે દુઃખ અને અશાંતિ, બરાબર. ઉર્જાનો વ્યય છે, અને મૂલ્યવાન જે શ્વાસા છે એ શ્વાસાને અહીંયા વ્યર્થમાં આપણે હોમી દઈએ છીએ, અને આપણે જેના માટે આપણું જે આ માનવ દેહ સાધન મળ્યું હતું એ સાધનને બહિરંગની અંદર વાપરીને આપણે એનો જે સદુપયોગ કરવાનો હતો એ આપણે કરી શકતા એ નથી, બરાબર. અહીંયા સંતો એ કહેવા માંગે છે કે ભાઈ એવી જે વૃત્તિ છે કે જે વૃત્તિ, જેમ વેદાંતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મિથ્યાનો મિથ્યા તરીકેનો બોધ એ આત્મજ્ઞાન, પણ મિથ્યાનો મિથ્યા તરીકેનો બોધ કરશે કોણ? મિથ્યાનો મિથ્યા તરીકેનો બોધ કરશે કોણ? હવે જોજો, એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ચૈતન્ય સર્વવ્યાપી છે, અસંગ છે, નિષ્ક્રિય છે, પ્રકાશરૂપ છે, એની અંદર અંધકાર નથી, અને પ્રેમ સિવાય એની અંદર એ કંઈ વ્યાપેલું નથી. એ પ્રેમથી સભર ભરેલો છે, એ જ્ઞાનથી સભર ભરેલો છે. અનંત રૂપે પ્રકૃતિની અંદર એ અભિવ્યક્ત થઈને આપણને બોધ જ આપી રહ્યો છે, એની અંદર બીજું કંઈ છે નહીં, બરાબર. તો એવું એક આપણું પોતાનું અસ્તિત્વ છે. બીજી બાજુ જોઈએ તો પ્રકૃતિ છે, તો કે પ્રકૃતિની અંદર 3 ગુણો છે, તો 3 ગુણોની અંદર રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છે. એ શું કરે છે તો કે તમોગુણ જે આ સ્થૂળ સાધન બને છે, રજોગુણ છે એ ક્રિયાન્વિત, ક્રિયા કરાવવા માટે એ પ્રાણોના માધ્યમ દ્વારા ગતિ આપે છે. સત્વગુણ એવો છે કે જે ચૈતન્ય દેવનું જે શક્તિ છે એને એ ઝીલે છે, અને ઝીલીને આ દેહને કર્મની અંદર, પ્રવૃત્તિની અંદર એને નાખે છે, બરાબર. પણ એ પ્રકૃતિ ખરેખર સાધન કેવી છે તો કે સાધનની અંદર કોઈ વિકૃતિ નથી, સાધનની અંદર કોઈ વિકૃતિ નથી, મનની અંદર એ કોઈ વિકૃતિ નથી, પણ જે વિકૃતિ છે એ સંસ્કારની અંદર છે, બરાબર. તો હવે તમે વિચાર કરો કે સંસ્કારને છોડી દો તમે, તો આ જગત સત્ય છે કે અસત્ય છે એમ બોલશે કોણ? જોજો, જેમાં સંસ્કારને તમે છોડી દો તો જગત સત્ય છે કે અસત્ય છે, હું અને આ છે એમ બોલશે કોણ? તો આપણને ખબર પડે છે કે ભાઈ શુદ્ધમાં શુદ્ધ છે, તો એની અંદર દ્વૈત નથી, અને દ્વૈત નથી તો ત્યાં શબ્દય નથી, શબ્દાતીત છે, બરાબર. તો એ અભિવ્યક્ત નહીં કરે, તો એ એમ નહીં કે આ મિથ્યા છે, એમ નહીં કહે, બરાબર. પણ જે વખતે વૃત્તિ જે છે એ અંધકારમાંથી ભલે ઉઠી હોય, અંધકારમાંથી એ ઉઠી છે, એ નીકળી છે શોધવા, એ નીકળી છે શોધવા કોને? તો કે શાંતિને, આનંદને, પ્રેમને,
પરમાત્માના બોધને એ મેળવવા નીકળી છે, બરાબર. પણ નીકળી છે એ ગતિમાન ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી એની અંદર જ્ઞાત છે ત્યાં સુધી, જ્યાં સુધી એને બહિરંગથી જે સાધન મળે છે શાસ્ત્રનું ને બધાયનું, એનો આધાર લઈને એ નીકળી રહી છે. એના આધારની અંદર શું છે તો કે શબ્દ છે, એના આધારની અંદર વિધિ છે, વિધાન છે, બરાબર. એના આધારની અંદર કોઈ સ્ટેચ્યુના રૂપની અંદર કોઈ ગુરુ હોય, કોઈ ઈશ્વર હોય, કંઈક હોય, બરાબર. તો એ આધાર જે લીધો છે એ પ્રકૃતિનો લીધો છે, અને પ્રકૃતિનો આધાર લઈને પોતે સ્વયં પ્રકૃતિ છે, ચેતનવંતી છે નહીં પણ ચેતનની સત્તાથી ચેતનવંતી છે, અને નીકળી છે શોધવા. પણ એ શોધવા નીકળી છે એટલે એને યથાર્થ બોધ નથી થતો. કેમ? તો એ જ્ઞાતમાંથી ને જ્ઞાતમાંથી એ જવાબ લાવીને આપણને આપી રહી છે, પણ જ્ઞાત બહારનું એ કંઈ બતાવી શકતી નથી, બરાબર. પણ એમ કે જ્યારે એ વૃત્તિ નીકળે અને નીકળે જ્યારે જ્ઞાતમાંથી શોધતી 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 બધું જો નકારતી જ જાય, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એમ કરતી કરતી જ્યારે જાય ત્યારે શેષની અંદર એની પાસે કંઈ ન રહે ત્યારે એને ખબર પડે કે પોતે અવરોધક પરિબળ છે, પોતે ખુદ અવરોધક પરિબળ છે. એવું જ્યારે એને બોધ થાય ત્યારે ચૈતન્ય દેવ વિશેષ રૂપે જે અંદર પ્રકાશી રહ્યો છે એ પ્રકાશાઈ જાય છે, અને આપણને ખબર પડી જાય છે કે આ વૃત્તિ જ વ્યર્થ છે, બરાબર. એવી રીતે જેવી રીતે સૂર્યની આડે વાદળ હોય, એ વાદળને હટાવવા માટે આપણે કંઈ કરવાનું નથી, ખાલી જોવાનું છે, બરાબર. એની પ્રતીક્ષા કરવાની છે, અહીંયા કોઈ ક્રિયા કરવાની નથી. ધીમે 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 જેમ વાદળ હટે છે અને સૂર્ય પ્રકાશાઈ જાય છે તો આપણને ખબર શું પડે છે કે સૂર્ય તો હતો પણ વાદળથી ઢંકાયેલો હતો. આપણે શું બોલીએ છીએ? સૂર્યનું તો હોવાપણું હતું પણ વાદળથી ઢંકાયેલું હતું. એમ અહીંયા આપણને ખબર એ પડે છે કે પરમાત્માનું અસ્તિત્વ તો હતું પણ એ શેનાથી ઢંકાયેલું હતું તો કે સંસ્કારવાળી જે આ વૃત્તિ હતી એનાથી ઢંકાયેલું હતું, બરાબર. એ બોધ આપણને થઈ જાય. શું બોધ થઈ જાય? આનાથી ઢંકાયેલું છે, બહારના કોઈ પરિબળથી ઢંકાયેલું નથી. જોજો, આવરણ આપણો જ અહંકારવાળી વૃત્તિ આપણી જ અવરોધક પરિબળ છે, બરાબર. એનો એ બોધ આપણને એ કરાવી દે છે, બરાબર. એટલે એમ કહે છે કે જેમ આપણને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ચૈતન્ય દેવ હોય, જાગ્રત જે સંત હોય તો એનું જે અસ્તિત્વ છે એ હોવાપણામાં છે, પરા અભિવ્યક્ત સાધક અનુસાર થાય છે. તો સંતનો જે વ્યવહાર છે એ કેવી રીતે ચાલે? આમ તો કે સંત જ્યારે અભિવ્યક્ત કરે ત્યારે લે તો વૃત્તિનો આધાર, પરાય વૃત્તિનો જ આધાર લે છે, બરાબર. પણ વૃત્તિનો ભલે આધાર એ લે એમ, પણ સભાનતાથી લે છે, અને સભાનતાથી એ પ્રવાહ જાય છે, એટલે એ બંધન કરતા નથી, બરાબર. અને બંધન કરતા નથી છતાં એ આપણને એવો બોધ કરાવી રહી છે કે ખરેખર મિથ્યા માનવું કોને? તો એને એમ કહેવામાં આવે કે ભાઈ મિથ્યા એ છે કે જે સંસ્કાર જે છે એટલો જ ભાગ, જે સંસ્કારનો અધ્યારોપ કર્યો છે ને બસ એટલો જ મિથ્યા છે, બાકી કાંઈ નહીં. તમને સમજાવું. રજ્જુમાં સર્પ, જોજો, રજ્જુમાં સર્પ, માટીમાં ઘડો, સુવર્ણમાં ઘાટ બનેલો હાર, બરાબર. હવે જોજો, એ કે સોનીની દૃષ્ટિ સુવર્ણમાં, કુંભારની દૃષ્ટિ માટીમાં, બરાબર. અને જે વ્યક્તિની અંદર અજ્ઞાન હોય રજ્જુનું ત્યાં સુધી એને સર્પ દેખાય અને એ ભયભીત થાય, પણ જ્યારે એની ઉપર પ્રકાશ કરવામાં આવે તો એને ખબર પડે કે ભાઈ અહીંયા સાપનો તો રજ્જુ જ હતી, બરાબર. હવે રજ્જુમાં એને સાપ દેખાણો, ભય થયો, ધ્રુજી ઉઠ્યો, શ્વાસા વધી ગયા, કૂદી ગયો, ભાગ્યો, બધુંય થયું, બરાબર. પણ જ્યારે એને પ્રકાશ કરીને જોયું ત્યારે એને ખબર પડી કે આ દોરી જ છે, બરાબર. ઘટના બધી ઘટી, ઘટના બધી ઘટી ગઈ. અને ઘટી ગયા પછી જ્યારે ઘટી ત્યારે સંસ્કાર જ હતો સર્પનો, અને સંસ્કારે જ આ કામ કર્યું એની અંદર. પણ જ્યારે એને બોધ થયો
ત્યારે એ શું બોલ્યું કે સાપ તો હતો જ નહીં. એ શું બોલી? સાપ તો હતો નહીં, પણ અંધકારને લીધે મને લાગ્યું કે સાપ છે, આ તો રજૂ જ છે, દોરડી જ છે. બરાબર. એવી રીતે જો વ્યક્તિને પોતાના નિજી સ્વરૂપનો બોધ થાય અને આ સાધન છે એ સાધનનો એને યથાર્થ જ્ઞાન હોય અને સાધનના ઉપયોગિતાનું એને જો ભાન હોય તો એ મિથ્યા કહેશે કોને? તો આપણને તરત જ ખબર પડશે કે આ સંસ્કારની જે પટ્ટી છે ને એને કહેશે. કેમ? તો જ્યાં સુધી બોધ નહોતો ત્યાં સુધી સંસ્કાર સાચો લાગ્યો આપણને, અને એની સાથે તાદાત્મ્ય થઈને આપણે સુખ દુઃખના વમળોમાં ક્યાંય સુધી ફસાતા રહ્યા. પણ જેવો બોધ થયો અને આપણને ખબર પડી કે આ જ મિથ્યા છે, તો આપણે એનો સંગ છોડી દીધો. તો હવે આપણે જે વ્યવહાર કરશું એ કેવી રીતે? તો અંધારામાં ભલે દોરડી દેખાય, પણ બોધ છે કે આ દોરડી છે, સાપ નથી, તો આપણે નિર્ભય થઈને અંદરથી જઈએ છીએ. બસ એવી રીતે તમને જો બોધ થઈ ગયો તો હવે તમે આ સાધનનો જે ઉપયોગ કરશો એ કેવી રીતે કરશો? તો કે નિર્ભય થઈને. તમે આ સાધનનો જે ઉપયોગ કરશો એ નિર્ભયપણે તમે ઉપયોગ કરશો, બોધ સાથે તમે કરશો એને. બરાબર. અને બોધ સાથે ઉપયોગ કરતી વખતે તમને એ ભાન હશે કે વર્તમાનની અંદર જે જીવન છે એ ભૂતકાળની સ્મૃતિને નહીં અપનાવે. ભૂતકાળની સ્મૃતિ વ્યવહાર પૂરતી એ લેશે પણ એને છોડી દેશે, અને એ ઊભો ક્યાં રહેશે? તો કે સ્મૃતિને સાધન બનાવે છે અને ઊભો પોતાના અસ્તિત્વમાં છે. એટલે અસ્તિત્વમાં રહીને એ જ્યારે ક્રિયાઓ કરે છે ત્યારે એની અંદર હેતુ નથી હોતો, સંસ્કાર નથી હોતો, તો સુખ દુઃખના ફળે નથી હોતા. અને બીજું એક છે સંસ્કાર નથી તો અંદરથી એ છાપ લઈને નથી જતો, તો બહારથી એ છાપ લઈને આવતો નથી. બરાબર. તો પ્રશ્ન એ ઉઠે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, હિંસા, આ બધું જે છે જે તમને અત્યારે નડી રહ્યું છે અને તમે એને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, અને અખંડ શાંતિ, અખંડ અમરતા એ તમે માંગી રહ્યા છો. તો હવે તમે મને કહો કે આ જે માંગ છે અને જે આ પરિબળો છે એને તમારે બદલાવા છે, તો એ વિધિ વિધાનથી બદલાશે કે સમજથી? ખ્યાલ રાખજો, એને વિધિ વિધાનની જરૂર નથી, એને કપડાં બદલાવવાની જરૂર નથી, એને વ્યવહારની અંદર કાપકૂપ કરવાની જરૂર નથી. એને જે જરૂર છે કાપકૂપની એ અહીંયા. એને ક્યાં જરૂર છે? અહીંયા. એને અહીંયા શું કરવાનું છે? તો કે અહંકારે અનેક વસ્ત્ર પહેર્યા છે, એ બધા વસ્ત્રને ઉતારી નાખવાના છે. અહંકારે અનેક વસ્ત્ર જે પહેર્યા છે એને ઉતારવાના છે. અને બીજું એક છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ છે એ ક્યાં છે? તો કે સંસ્કારની સાથે તમે તાદાત્મ્ય થાવ છો તો છે, પણ સંસ્કારની સાથે તમે તાદાત્મ્ય નથી થતા તો કંઈ નથી. જેમ રજ્જુમાં સાપ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ભય છે, પણ જ્યારે તમને બોધ થયો કે આ રજ્જુ છે તો ભય જતો રહે છે. બરાબર. એવી જ રીતે તમને તમારા નિજી સ્વરૂપનો જો બોધ થયો તો પછી આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ છે એ જે વિચારના માધ્યમ દ્વારા જે પ્રગટ થયા છે ને એ સાયકોલોજીકલ પરિબળે વિકૃતિ કહેવાય, તો એ રહેતી નથી. પછી સાધનના રૂપમાં રહે. ધારો કે બાળકો હોય, ક્યાંક વ્યવહાર તમે કરતા હોય, તો એ વખતે તમે જે ક્રોધનો ઉપયોગ કરો છો, જે ઈચ્છાનો ઉપયોગ કરો છો, એ બાયોલોજીકલ પરિબળે તમે ઉપયોગ કરો. બીજું એક છે કે વ્યવહાર દૃષ્ટિકોણે જેટલો કરવો ઘટતો હોય એટલો તમે કરો, પણ અહીંયા તમારો વિવેક છે. અહીંયા કેવું છે કે તમારો વિવેક છે. બરાબર. તો એ વિવેકની અંદર ધારો કે તમે કામ કરો એટલે ઈચ્છા કરી, ક્રોધ કર્યો, ધારો કે લોભ કર્યો, મોહ કર્યો તમે, તો એ કેવું છે? તો વ્યવહારિક વ્યવસ્થાના રૂપની અંદર છે, બાકી નહીં. રૂપ બધાય ફરી જશે. જોજો તમે જ્યાં તમે બોડીને અનુલક્ષીને ઈચ્છા કરતા હતા,
બોડીને અનુલક્ષીને તમે રાગ કરતા હતા, બોડીને અનુલક્ષીને તમે ક્રોધ કરતા હતા, હવે એમ નહીં કરો. હવે તમે આવશો ક્યાં? તો કે આત્માને અનુલક્ષીને અહંકાર ઉપર કરશો આ બધું. બરાબર? આત્માને અનુલક્ષીને લક્ષ્યમાં રાખીને તમે જે કંઈ કરશો ને તો આ અહંકારની સામે કરશો, પણ કોઈ વ્યક્તિની સામે નહીં હોય. તમને ક્રોધ થશે તો અહંકારની પ્રવૃત્તિ સાથે ક્રોધ થશે. અહંકારમાં રાગ આવી ગયો અને કોઈ પ્રવૃત્તિ તમારા અંદર થઈ ગઈ તો તમને અંદર ક્રોધ આવશે કે સારું, મારા આત્માને મુખ્ય હતો એને મેં ગૌણ કરીને આની જોડે હું જોડાઈ ગઈ. તમને તમારી જાત પ્રત્યે ક્રોધ આવશે. બરાબર? તો આખું જે માળખું બહિરંગ દ્વૈતમાં, જે દ્વૈતની અંદર થઈ રહ્યું હતું, કોઈ પર વ્યક્તિ ઉપર થઈ રહ્યું હતું, એને બદલે તમને તમારી જાત ઉપર થશે. બરાબર? આખું માળખું વ્યવહાર ગતે ફરી જશે. પછી કોઈના હિત માટે સંતો પણ ક્રોધ કરતા હોય છે, સંતો પણ અમુક રીતે રાગ કરતા હોય છે. તો એ રાગની અંદર, એ ક્રોધની અંદર તમે સમજી લો કે પાત્રતાને અનુલક્ષીને એ કરતા હોય છે. કારણ કે એ મિથ્યા જે વૃત્તિ છે એ વૃત્તિને જો એ ટકાવે નહીં તો સામ્યાની અંદર જ્યોત જલતી નથી. બરાબર? એટલે આદાન પ્રદાન અંતઃકરણમાં છે, આત્મદેવમાં નથી. એટલે અંતઃકરણને લક્ષ્યમાં રાખીને સંતો આ કરતા હોય છે, આત્માનુલક્ષીને નહીં. બરાબર? બીજું, એવા સંતો કરે છે કે જે સંતો પાંચમી ભૂમિકામાં છે. છઠ્ઠી ભૂમિકાની અંદર રહેલા સંતો તો આ નથી કરતા. છઠ્ઠી ભૂમિકામાં જે વયા ગયેલા સંતો હોય તો એ આવો વ્યવહાર એ નથી કરતા. બરાબર? બીજું કે એની અંદર જો કદાચ વ્યવહાર જોવામાં આવે તો એ અવરોધક પરિબળ નથી. એટલા માટે કે ઘણા એવા સંતો હોય કે જેણે પ્રકૃતિ ઉપર પોતાની જાતની જે પ્રકૃતિ છે એની ઉપર એણે છોડી દીધું હોય, કામ કરવાનું ન કર્યું હોય તો પ્રકૃતિનો સ્વભાવ રહી જાય. અને જીવંત જો એવા કોઈ જાગૃત સંતો હોય તો એ પ્રકૃતિ ઉપર એ કામ કરે, પોતાની જે પ્રકૃતિ હોય ને એની ઉપર એ કામ કરે. અને એ પ્રકૃતિનો ઉપર જો એણે કામ કરી લીધું હોય તો એ પાર થઈ જાય. બરાબર? હવે પાર થઈ જાય તો એ ધીમે 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 એની બહિરંગ જે સાધનો હોય, સાધકને અનુલક્ષીને એ છોડતો જાય. બરાબર? અને છોડતો જાય તો એવો જ છઠ્ઠી ભૂમિકાનો સંત સાતમી ભૂમિકામાં વયો જાય અને એ છૂમાં પ્રવેશ કરી જાય, નહીં તો નહીં. બરાબર? તો આપણે ત્યાં સુધી જવું છે. તો જેમ તમને મેં કહ્યું કે વિષયને આપણે સાંભળીએ તો સહેલું લાગે છે. બરાબર? પણ પ્રેક્ટિકલમાં તમે ઉતારશો તો તમને ખબર પડશે કે તમારા જે સંસ્કાર છે એકની અંદર ધ્યાન નહીં દેજો કે સત્સંગ કરતા હોય કોઈ વ્યક્તિ, નામ સ્મરણ કરતી હોય કોઈ વ્યક્તિ, સેવા કરતી હોય તો એની અંદર જો એ સભાન હોય તો ઘણું બધું કામ કરી પણ ગયા હોય અને પોતાની અંદર એ ઘણું બધું વિચારોના, ભાવોમાં ફેરફાર કરી પણ શક્યા હોય. પણ સૂક્ષ્મમાં, અતિ સૂક્ષ્મ એના જાતીય જે સંસ્કાર હોય એની ઉપર એણે કામ ના કર્યું હોય. બરાબર? એટલે એ ગમે ત્યારે એ અભિવ્યક્ત, એ સંસ્કાર વધારે થતો હોય, જેને આપણે એમ કહેવામાં આવે છે કે જે જીન્સમાં હોય એ તો એની અંદર તમે કોઈ ફેરફાર ન કરી શકો. એ જીન્સની ઉપર ફેરફાર ક્યારે થાય કે તમને એમાં તમે જાગૃત થાઓ તો ફેરફાર થાય. બરાબર? તો જાતીય એક ગુણ હોય અને જાતીય ગુણ અનુસાર એક સ્વભાવ હોય અને સ્વભાવ અનુસાર આપણું અંતઃકરણ સાધન એવી રીતે હોય. તો ઘણાયની બુદ્ધિ જડ હોય, એ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મને ન સમજી શકતી હોય. ઘણાયને એવું હોય કે એને બુદ્ધિનો વિષય આવે તો એ ગમે નહીં. ઘણા એવા હોય કે એને ભાવનો વિષય આવે તો પણ ગમે નહીં. બરાબર? તો આપણે ક્યાં છે? તો અહીંયા આપણે બધી રીતે બેલેન્સ લાવવાનું છે કે આપણે પ્રમાદ હોય તો પ્રમાદ નહીં કાઢવો છે, ભાવની અંદર સ્થૂળતા હોય તો ભાવની અંદર આપણી સંવેદનાને પ્રગટ કરવી છે. બરાબર?
અને જો બુદ્ધિની અંદર નિષ્ક્રિયતા હોય તો બુદ્ધિને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ કાંતવી છે આપણે એને, બરાબર. કારણ કે એ બુદ્ધિ જ્યાં સુધી સક્રિય ન થાય ત્યાં સુધી એ વિચારના ભાગને કાઢી નહીં શકે. એ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સુધી એ જઈ નહીં શકે, એ શોધ નહીં કરી શકે. શોધ કરવા માટે એણે આખા જ્ઞાતનું વિસર્જન એને કરવું પડે એમ છે. અને જો એ વિસર્જન ના કરે તો એ શૂન્ય સુધી પહોંચી શકે એમ નથી. અને કદાચ એ સૂક્ષ્મ સુધી જો પહોંચ્યો હોય અને શૂન્ય સુધી પહોંચે તો શૂન્યની પાર છે ને એને કૂદકો ત્યાં મારવા માટે એ લાચાર થઈ જાય છે, બરાબર. તો શૂન્ય સુધી તો ઘણા બધા કૃપાના માધ્યમ દ્વારા જતા હોય, પુરુષાર્થના માધ્યમ દ્વારા જતા હોય, પણ કૂદકો શૂન્યથી પાર જે છે એની અંદર કૂદકો કોણ મારે એમ? તો કે જે વ્યક્તિને આ બોધ હોય એ અહીંયા કૂદકો મારી દે કે ભાઈ જ્યાં શૂન્ય છે, જ્યાં અહંકાર ભય લઈ આવે છે ને, એ ભય ગમે એટલે ભલે એનું મૃત્યુ થતું હોય પણ આપણે કૂદકો મારી દેવો છે તો એ મારશે, બરાબર. તો એ કૂદશે અંદર. તો તમને એ બતાવવામાં આવ્યું છે એક વ્યક્તિગત શૂન્યમાંથી કૂદકો છે, એક સમષ્ટિગત શૂન્યમાંથી કૂદકો છે, બરાબર. તો એવા ઘણાય સંતો છે એ યોગ માર્ગેથી જો ગયા હોય તો વ્યક્તિગત કૂદકો મારીને સમષ્ટિગતમાં પહોંચી જાય છે. ઘણાય ભક્તો છે વ્યક્તિગત કૂદકો મારીને સમષ્ટિગત તો પહોંચી જાય, પણ સમષ્ટિમાંથી શૂન્યમાંથી જે કૂદકો મારવો ને એ કોઈ નથી મારી શકતું. સમષ્ટિના જે શૂન્ય છે એની અંદરથી કૂદકો મારવો હોય તે કોઈ મારી શકતું નથી. પણ જેને યથાર્થ બોધ હોય અને જેને કંઈ કરવું જ નથી, જેને પોતાને ભાન છે કે મારી નિર્ભીક સ્થિતિ જ મને જોઈએ છે, તો એને એકેય બીજ જોઈ ન રહેવા દે અને કંઈક કરવા માટે પણ એ તત્પર ન થાય અને બધાની અંદર એને ચૈતન્ય દેવ જ વ્યાપેલો દેખાતો જ હોય, આ ધાર જ એનું સર્વસ્વ હોય, તો એવો જે સંત હોય એ કૂદકો મારી દે છે, બરાબર. તો એનો બોધ આપણને થાય ક્યારે? તો કે હજી આપણે વ્યક્તિમાં ઊભા છે, વ્યક્તિમાંથી આપણે શૂન્યમાં તો જઈએ, નિર્વિચાર સ્થિતિમાં તો આપણે જઈએ. તો કે નિર્વિચાર સ્થિતિ બને ક્યાં? એ કરવાથી નહીં બને. જેમ તમને કીધું કે આ વૃત્તિ છે એ સાધન છે, એ સાધન જે પકડશે એ આપણને નિર્વિચાર નહીં કરે, વિચાર સહિત ઊભું રાખશે. એ ભાવ વિભોરમાં લાવશે પણ ભાવાતીત સુધી નહીં લઈ જાય, બરાબર. તો અહીંયા આપણને જોવું અને સભાન થવું ને એ સાધન આપણું કામ આપશે કે હર પલ હર ક્ષણ આપણી અંદર કયા કયા પરિબળો ઉઠે છે એને જુઓ, એને આપણે એનર્જી ના આપો, અહીંયા સભાન થઈ જાઓ અને એ સભાન થયા પછી જે પરિબળ આવે છે એને જાણી લો, કારણ કે એ પ્રકૃતિ છે, બરાબર. એ સંસ્કારની પટ્ટી છે, તો એને તમે જોઈ લો, તો જ તમે નિર્વિચાર સ્થિતિમાં જઈ શકો, તો જ તમે શૂન્યમાં પ્રવેશ કરી શકો, તે પહેલાં નહીં, બરાબર. એટલે જે સાધન અંતઃકરણને લક્ષ્યમાં રાખીને સંતોએ જે આપ્યા હતા એ સાધનની અંદર કર્મ, નિષ્કામ કર્મ આપ્યા હતા, આપણને યોગ માર્ગ આપ્યો હતો, એની અંદર આપણને જ્ઞાન માર્ગ એટલે શાસ્ત્રનું અધ્યયન આપ્યું હતું. તો આ ત્રણેય જે માર્ગ છે ને એ માર્ગ કરે છે શું? તો કે બહિરંગ જે પ્રવૃત્તિઓ આપણું અંતઃકરણ જે કરતું હતું ને ગતિ કરતું હતું ને એને અટકાવી દે છે, એ અંતરંગ ગતિ કરાવી દે છે, બરાબર. એટલે અંતરંગ ગતિ કરાવે છે એટલે શું થાય છે? તો કે બહારના જે અનેક પ્રકારની ભાવની વિકૃતિઓ સર્જાતી હતી એને બદલે હવે એક જ ભાવની અંદર એ રત રહેતું થયું, એટલે અનેક પ્રકારની જે વિકૃતિઓ છે એ છૂટી પડી ગઈ, બરાબર. અને નિષ્કામ કર્મમાંથી હેતુઓથી મુક્તિ મળી આપણને. નિષ્કામ કર્મમાં થયું શું? તો હેતુ તો હર પલ હર ક્ષણ આપણી અંદર હોય છે, તો હેતુથી મુક્તિ મળી, બરાબર. હેતુથી મુક્તિ મળી, ભાવની વિકૃતિથી ભજનને અથવા ધ્યાનના માધ્યમ દ્વારા ભાવમાં જે વિકૃતિ હતી એનાથી આપણને મુક્તિ મળી, અને જ્ઞાનના સાધનના માધ્યમ દ્વારા આપણને જે જ્ઞાત હતું એ જ્ઞાત કયા કયા પ્રકારનું છે એનો બોધ થયો, અને બોધ થયો એટલે આપણને ખબર પડી
કે ભાઈ આ એ બંધન છે ને આ એ બંધન છે, હું આને છોડું છું તો વધારે અંધકારમાં જાઉં છું, એના કરતાં આ બેયને હું છોડી દઉં તો વધારે હું પ્રકાશમાં જઈશ, એવો બોધ થાય. એટલે છેલ્લે એ વિચારોથી એને ભાર પડવા માંડે અને એ વિચારથી વિરામ થવા તૈયાર થાય. બરાબર. તો આ અધ્યયનના માધ્યમ દ્વારા અંદર રહેલા જ્ઞાતને જોતાં 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 શોધ કરતાં થાય શું, તો અનેક પ્રકારના જે વિચારો હતો એનાથી એને મુક્તિ મળી અને એક જ વિચાર ઊભો રહ્યો કે હું છું કોણ. બરાબર. એટલે એક જ વિચારે શું કર્યું તો કે એ વિચારને એને છોડાવી દીધો. કારણ કે હુંની શોધ કરવા જાય એટલે એને જ્યાં સુધી એનું અસ્તિત્વ હોય વિચારનું ત્યાં સુધી એની શોધ ના થાય. બરાબર. તો એ શૂન્ય તરફ પ્રવેશ કરવો છે તો તમારે તમારા અંતઃકરણના સાધનને તમારે જોવું પડશે કે એની અંદર કઈ ખામી છે. તમારું અંતઃકરણ છે એની અંદર ખામી શું છે, એની અંદર હેતુ છે તો એ ખામી છે, એની અંદર ભાવની વિકૃતિ છે તો એ ખામી છે, હું જાણું છું એવો બોધ છે તો એ પણ ખામી છે. બરાબર. તો ખામીને શોધતા જાઓ અને એ ખામી દૂર કરતા જાઓ. એને જોશો તો એ દૂર થશે, પણ જો એને જોશો જ નહીં તો એ દૂર નહીં થાય, પડ્યું રહેશે. કોનો ફોન આવે છે? નીચે મૂકી દો, વાત નહીં કરતા મૂકી દો. જેસલ શું કરે જોજે એને કે ફોન ક્યાં મૂકો? એની પાસે જ છે.